ઓનલાઈન પાસવર્ડ મૂક્યું હતું. હું મૂક્યું હતું મારી નથી ખબર. આને મૂક્યું હતું, આને નહીં, આને. તો આનું અનબોક્સિંગ કરીને જોઈ લઈને તમને બતાવી દે હું મૂક્યું છે. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? મજામાં જ છે. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. નવા માઇક સાથે આપણે માઇકનું જો મુહૂર્ત કરીને કાલથી જ કરી નાખ્યું હતું. આજ તો બીજા દી થઈ ગયો હે. તો ભાઈડા બંધ કરી દીધું પેલા. આઈલાઈન નીચે દીવાબત્તી કરી લઈને શેરાની. તો આપણે જો એને દીવાબત્તી પેલા કરી નાખી. આપણે જો દીવાબત્તી કરીને દુકાન જો પેલા આવીને તો ડેલીનું કામ કરીને તો બધું ભાગ ગોઠવી નાખો. ગરાગીને ઓર્ડર થોડુંક વાર લાગી ભાગ ગોઠવી થઈ ગયા નવરા ત્યાં ગોંડલથી 7 વાગે થઈ ગોઠવી રહી બધી. તો આપણે જો દુકાને થઈ ગયા નવરા તો ઘરે આવી ગયા ને જમી રહ્યા. તો જો કારેલાનું શાક હતું, જો રોટલી ને ભાગ. હવે જમી લઈ આપણે જાવ જમીન વયા દુકાને. દુકાનોને ઘડીક ટાળે બેસી જાવ. ભાગ તો સવારે ગોઠવી નાખ્યો બધું. એટલે અટાણે એવું બધું કઈ બહુ કામકાજ છે ને એટલું બધું કામ તો લગભગ થઈ જ ગયું હે. તો ઘડીક ઠળે બેસી જાય નવરા થઈને આઈ જાવ ક્યાંક રખડવા. આજ તો કઈ વ્લોગ બન્યો જ નથી, કઈ કામ જ નથી એવું. એટલે તો ઘડીક ઠળે બેસી નવરા થઈને આઈ જાવ. દુકાને થઈ ગયા નવરા. કોલ્ડ હાઉસ છે, થોડા પીવો છો. ઓય મોજી તો આપણે ભાઈ ગોંડલથી ઘર અંદર અત્યારે જમવાનું કમ્પ્લીટ થઈ ગયું. કીધું જમી એટલે હવે રીંગણા બટાકાનું શાક કરું, ખીચડી ને રોટલી. હવે જમી લઈ જાઓ બધા રાત બી ગયા. આપણે જાઓ જમીન વયો આપણે આપણા રૂમમાં. અને જો ઓનલાઈન પાસવર્ડ મૂક્યું હતું. હું મૂક્યું હતું મારી નથી ખબર. આને મૂક્યું હતું, આને નહીં, આને. તો આનું અનબોક્સિંગ કરીને જોઈ લઈને તમને બતાવી દે હું મૂક્યું છે. આપણે આને અનબોક્સિંગ કરી નાખી. હું એક કમેન્ટ કરી દો હાલો, તમને ખબર પડી જાય તો હું હાલો તમને ખોલીને બતાવી દઈશ. તારા નથી ખોલવું, ગુડી ખોલી નાખે છે. તમને બતાવી દે શું હે એમ. શું હે જો કમેન્ટ કરી દો છે. શું હે ગુડી? છબી હે રાધે કૃષ્ણ ની જામ આવે જો. આપણે જો અનબોક્સિંગ કરી નાખ્યું છબીનું પેન્ટિંગ નું હે. જો મળી ગઈ હતી રાધે કૃષ્ણ ની. આપણે જો અહીંયા મારવાની રાધે કૃષ્ણ ની રૂમમાં ક્યાંક મારી દેવું. મગવી લીધી તો હવે થઈ ગયા નવરા. જો તેરથી ખાઈ લે હવે. જો ઉનાળો ને નવો ગુડી બેન એ ગુડી બેન ટેટી લાવો, ટેટી ખાઈ લેજો. ખાને કે બાદ કુછ મીઠા હો જાય. પેલે તું જ ખાઈશ. આપણે જાવ જમીન એવા મેલીમાં મંદિરે ગોરાઈવાળા મેલીમાં. હમણાં 31 તારીખે માતાજીની બેઠક એવા બધી તૈયારી હાલે છે. બેન લાગવા મહિનો જો તારીખ જોઈ લેજો તો પહોંચી જઈજો. બેનર લાગી ગયો ને થઈ ગયું કમ્પ્લીટ. કમ્પ્લીટ હવે ચલો ચાગો હોય. પાકા ભાઈ ઉખડવું ન જોઈએ. ઈ તો એટલે તને નો મોકલો ને તો નો કવાલા ગવા.
આપણે તો મેલડીમાં મંદિરે થી આવ્યા આવો ઘરે તો હવે હોઈ જાય તો આ વ્લોગ અહીંયા પૂરો કરી દો. તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. તો જય શ્રી રામ રામ અને વંદે માતરમ. તો મળીએ બીજા વ્લોગમાં.